અવિર સંવત 2504 અષાઢ વદ 12 સોમવાર તારીખ 31/7/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 12ની ટીકા ઉપર તથા ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19 સળંગ પ્રવચન નંબર 48. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સમયસાર 12મી ગાથા છે. પ્રયોજનવાન છે ત્યાં સુધી આવી ગયું. એ રીતે પોતપોતાના સમયમાં એટલે કે સ્વરૂપની દ્રષ્ટિ છે તે નિશ્ચયનો વિષય છે. દ્રષ્ટિનો વિષય જે છે એ નિશ્ચય છે અને પર્યાયના ભેદ પડે છે તે વ્યવહાર છે. નિશ્ચયનો વિષય ત્રિકાદ્રવ છે અને વ્યવહારનો વિષય વર્તમાન પર્યાય છે. તેથી પોતપોતાના સમયમાં બંને નયું કાર્યકારી છે. આ રીતે એક નય નિશ્ચય છે એ ત્રિકાળી વિષય કરનાર એ આદરણીય છે અને વર્તમાનમાં પર્યાયનો ભેદ પડે એ જાણવા લાયક છે, વ્યવહાર નહીં. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. આ રીતે કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. એટલે જેનાથી તરાય તે તીર્થ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો માર્ગ જે છે એનાથી તરાય છે પર્યાય છે વ્યવહાર, સદભૂત વ્યવહાર. ટીકાકાર જયચંદ પંડિતે અસદ વ્યવહારનું નિમિત્તની કથન કર્યું. અસદ વ્યવહારનું કથન કર્યું વ્યવહાર, પણ ખરેખર તો વ્યવહાર જે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય છે એ વ્યવહાર છે, એ તીર્થ છે અને એનું ફળ પણ કેવળ જ્ઞાન, એ પણ વ્યવહાર ધર્મનું ફળ છે. મોક્ષ માર્ગ જે છે પર્યાય છે માટે એને વ્યવહાર કહેવામાં આવે છે ને એના ફળ તરીકે કેવળ જ્ઞાન એ પણ વ્યવહાર છે. શુદ્ધ જ્ઞાનીને એ પણ કેવળ જ્ઞાન સદભૂત વ્યવહારનો એનો વિષય છે. એટલે વ્યવહાર ધર્મ જે નિર્મળ શુદ્ધ ચૈતન દ્રવ્ય ગહન અને ગંભીર ચીજ તેની દ્રષ્ટિ થતા તે દ્રષ્ટિમાં ગહન વિષયનું ભાન થવું તે નિશ્ચય છે. અને વર્તમાન પર્યાયનું પ્રગટ થવું એ પર્યાયી વ્યવહાર છે. જેનાથી તરાય એટલે કે મોક્ષનો માર્ગ પર્યાય છે, પણ એનાથી તરાય છે, તરવાનો એ ઉપાય છે. અને વ્યવહાર એ વ્યવહાર ધર્મ છે ને.
પર્યાય ધર્મ છે ને એ પર્યાય છે ને એ મોક્ષમાં આવે. જો કે આ તો અસદભૂત વ્યવહાર નહીં દેખીએ, પણ એ કંઈ તરવાનો ઉપાય નથી. જોડે હોય છે તેનું જ્ઞાન કરાયું છે. વાસ્તવિક તો ભગવાન આત્મા અનંત ગુણ ગંભીર, જેના ગુણનો પણ સંખ્યાએ અંત નહીં, અને જેની પર્યાય એક ગુણ છે, સંખ્યાએ ગુણનો અંત નહીં, અને એક ગુણ છે તેના સામર્થ્યનો અંત નહીં. એવું જે દ્રવ્ય સ્વરૂપ જેમાં અનંત ગુણ છે એ ગુણનો પણ હદ નહીં, અને એક ગુણની શક્તિનું પણ જ્યાં અપરિમિત હદ નહીં, એવું જે દ્રવ્ય સ્વભાવ એની ગહનતાના ગંભીરતાના વિચારની પર્યાય એના ગંભીરતામાં વિચાર કરે ત્યારે એ પર્યાય દ્રવ્ય તરફ ઢળી જાય છે. તે દ્રવ્ય છે તે નિશ્ચય છે, અને જે પ્રગટ થયેલી પર્યાય એ વ્યવહાર છે, એ તીર્થ છે. ચોથું, પાંચમું, છઠ્ઠું ગુણ સ્થાનની નિર્મળ દશા એ તીર્થ છે વ્યવહાર, અને એનું ફળ પણ વ્યવહાર છે. કેવળ જ્ઞાન એ પણ પર્યાય છે. જેનાથી તરાય તે તીર્થ છે. પર્યાય મોક્ષ માર્ગની વસ્તુ મહાગંભીર સાગર, એની અંતરમાં પ્રતીતિ થવી અને એનું જ્ઞાન થવું અને એમાં રમણતાના અંશો થવા એ તીર્થ તરવાનો ઉપાય છે. દ્રવ્ય તો નિશ્ચય છે, એમાં આ પર્યાય ને ઉપાયનું ફળ એમાં નથી. સમજાણું કાંઈ? અને પાર્થનું તે વ્યવહારધમનું ફળ છે. એ મોક્ષ માર્ગ જે પર્યાય છે એ ભેદ છે, તેથી તે વ્યવહાર છે, અને તેનું ફળ મોક્ષ એ પણ પર્યાય છે, એનું ફળ વ્યવહાર છે. આવી વાતો છે. ગ્રંથ જયચંદ પંડિત એમાંથી અસદભૂત વ્યવહારનો એ ટાણે જે નિમિત્ત હોય છે ને એનું જ્ઞાન કરાયું છે. એમાં ત્યાં ગોટા ઉઠ્યા બધા કે જો આ 5-6 આમ કરવું, આમ એને વ્રત પાળવા, નિયમ કરવા, બાપુ એ નહીં હોય છે તેનું જ્ઞાન કરાયું છે. તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું. અને તે વ્યવહારને અનેક જુદા જુદા ધર્મ બતાવ્યા કે યાદ ને ભાઈ, બહુ ઝીણી વાત છે બાપુ. ભગવાન આત્મા પૂર્ણ આનંદનો સ્કંદ મહા આશ્ચર્યકારી ગંભીર ગહન સ્વભાવનો સાગર પ્રભુ એને ધ્યેય બનાવીને જે ધ્યેય થયું એ અંદર નિશ્ચય, અને બનાવીને પર્યાય જે થઈ એ મોતીને થઈ એ માટે પર્યાય વ્યવહાર છે ને છે એ ત્રિકાળ તે નિશ્ચયનો વિષય છે. પણ મોતુંને પ્રગટ્યું
તરવાનો ઉપાય એ તો વ્યવહાર થયો. અને એવા વ્યવહારની સાથે અસદભૂત વ્યવહાર વર્તાદીનો વિકલ્પ કેવો હોય હું આ જ્ઞાન કરાવ્યું છે. ભાવાર્થમાં સમજાણું કાંઈ. અને એ વ્યવહાર ધર્મનું ફળ છે. પાર થવું, પૂર્ણ થવું, એ સર્વજ્ઞપણું થવું એ પણ વ્યવહાર ધર્મનું ફળ, એ પણ પર્યાય છે. આ સાધકને અપેક્ષાએ કેવળ જ્ઞાન પણ વ્યવહાર નહીંનો વિષય છે. કેવળ જ્ઞાનીને હવે નહીં નથી, પણ અહીંયા સાધક જીવ જયારે દ્રવ્યને પર્યાયના ભેદનો વિચાર કરે છે ત્યારે કેવળ જ્ઞાન પણ વ્યવહાર નહીંનો વિષય છે. કારણ કે પ્રગટેલી પર્યાય છે એ કઈ અપ્રગટ વસ્તુ, જે ત્રિકાળ ગહન સ્વભાવનો ભંડાર એક રૂપ રહેનાર તે ચીજ નથી. એથી કે છે કે વ્યવહાર તરાય તે તીર્થ તે વ્યવહાર ધર્મ, મોક્ષનો માર્ગ, એનું ફળ કેવળ જ્ઞાન, એ વ્યવહાર ધર્મનું ફળ. અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ, એ વ્યવહાર ધર્મનું ફળ છે. જેવું એ સ્વરૂપ છે તેવું પર્યાયમાં સર્વજ્ઞ પણ આપણે પ્રાપ્ત થવું એ તીર્થ ફળ છે. બીજી જગ્યાએ પણ કહ્યું છે જય જીર્ણમયમ પવજ્જ તા મા વ્યવહાર નિશ્ચય મુય. તે વ્યવહાર નિશ્ચય તેને મૂકવો નહીં. એકેણ વીણા છિજઈ તિથમ અને ઉણમ તથમ. આચાર કહે છે કે ભવજીવો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો, વિતરાગ માર્ગની પ્રવર્તના જે રીતે છે એ રીતે પ્રવર્તાવવા માંગતા હો તો વ્યવહાર નીચે બંનેને ન છોડો. પર્યાય છે એ નથી એમ ન છોડો, દ્રવ્ય છે એ નથી એમ ન છોડો. પર્યાય નથી એમ કીધું છું 11મીમાં, અસત્યાર્થ કહી હતી. અહીં હવે કહે છે કે પર્યાય નથી એમ ન કરો, પર્યાય છે. અસત્યાર્થ કહી હતી એ તો ગૌણ કરીને નથી એમ કહ્યું હતું. ત્રિકાળી વસ્તુને દ્રષ્ટિ વસ્તુની કરાવવા તે મુખ્ય છે, તે નિશ્ચય છે, અને પર્યાય છે તે ગૌણ કરીને નથી એમ કહ્યું હતું. પણ એ પર્યાય નથી એમ ન માનો. બંને નગોને ન છોડો. કારણ વ્યવહાર એના વિના તો તીર્થ વ્યવહાર ધર્મનો નાશ થઈ જશે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષ માર્ગની પર્યાય છે, જે ભેદરૂપ દશા છે, ત્રિકાળીય ભેદની અપેક્ષા એ મોક્ષનો માર્ગ છે, એ પણ ભેદરૂપ વ્યવહાર ધર્મ છે. સમજાણું કાંઈ? હે એ તો એ કઈ અપેક્ષા રાગની તીવ્રની અપેક્ષાએ રાગને જયારે વ્યવહાર કહેવો તો નિર્મળ પર્યાયને નિશ્ચય કહેવો. પણ અહીં જયારે ત્રિકાળને નિશ્ચય કહેવો ત્યારે ભેદ અને વ્યવહાર કહેવો. આમ છે વસ્તુની સ્થિતિ, તો આમ છે. નિર્મળ પર્યાય
એ તે અહીં તો નાખી 12મી ગાથામાં ભિન્ન ભિન્ન પર્યાય નિર્મળ અને રાગ એ અનેક પ્રકાર થયા, એક જાત ન થઈ. એ બેયને જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. એને બેયને જાણવું એ વ્યવહારના એનું પ્રયોજન છે. જે મોક્ષનો માર્ગ છે એ પર્યાય છે અને એની હારે અસદભૂત વિકલ્પ વ્રતાદિનો હોય છે એ પણ વિકારી પર્યાય છે. એટલે બે જે થયા અનેક થયા. અનેકને તે રીતે જાણવું તે વ્યવહાર છે અને ટીકાળીને જાણવું તે નિશ્ચય છે. આવી વાતું છે. પ્રગટે અને નાશ થાય એ ખરેખર તો વ્યવહાર છે, ઉત્પાદ હોય છે. અને ધ્રુવ જે ટીકાળ છે તે નિશ્ચય છે, જેમાં ઉપજવું નથી, બદલવું નથી, વ્યય થવું નથી. એક રૂપ અનંત ગુણનો રાશિ પ્રભુ. એક પરમાણુ એક સત્તા ગુણ લો તોય પણ એટલો હરખો, અને એક આકાશનો સત્તા ગુણ જો અનંત ગુણો પોળો તો પણ એ હરખો. એ રીતે સરખા છે. ક્ષેત્રથી પહોળો માટે મોટો છે એમ નહીં, એક જ છે. ક્ષેત્રથી મોટો માટે મોટો એ તો એક વાત જ નહીં અહીંયા. એમ ભગવાન આત્મા અંગુરના અસંગ ભાગમાં અનંત આત્માઓ છે. એક એક આત્માની સત્તા હોવાપણે જે છે એ પૂર્ણ છે. અને એ આત્માની સત્તા કેવો સમુદ્ઘાત કરે ત્યારે પણ સત્તા તો સત્તા છે, એ સત્તા જ છે. એ સત્તા મોટી થઈ ને આ સત્તા નાની થઈ એમ નથી. ગહન વાત છે ભાઈ. વિતરાગ માર્ગ તો સમજવો બહુ કઠણ છે. એ અહીં કે છે કે વ્યવહાર વિના તો તીર્થ વ્યવહાર ધર્મ, પર્યાય જે છે એ વ્યવહાર છે. પંચાયતમાં તો ચોખ્ખું પર્યાય તે વ્યવહાર ને દ્રવ્ય તે નિશ્ચય એમ ચોખ્ખું લીધું છે. અને અહીંયા પણ 11મી ગાથામાં વ્યવહાર બધો અભૂતાર છે એમ કહીને, બધો અભૂતાર છે કહીને, એની પર્યાયનો ભાવ પણ અભૂતાર છે એમ કહીને નિષેધ કર્યો છે. એક ટીકા ભગવાન અનંત અનંત ગુણ, એ અનંતની કોઈ હદ નહીં. જેમ ક્ષેત્રની કોઈ હદ નહીં કે ક્ષેત્ર ક્યાં થઈ રહ્યું પૂરું, લોકની બહાર અલોક ક્યાં પૂરું થયું. શું છે આ તે વાત? એ ક્ષેત્રનું જ્યાં હદ નહીં, અંત નહીં, એવી જ રીતે કાળનો કોઈ અંત નહીં. ક્યારથી કાળ શરૂ થયો? અનાદિ. એવી રીતે ભાવની કોઈ સંખ્યાની હદ નહીં. એક આત્માના ગુણોની સંખ્યાની હદ નહીં.
હા હા હા. ક્ષેત્રનો પણ જ્યાં માપ હદ ક્યાંય નહીં, કાળની ક્યાંય હદ નહીં, ભૂત ને ભવિષ્ય. હા હા કે અહીંથી શરૂ થયું, અહીંથી પૂરું થયું, એવું છે ક્યાંય? એવી એની ગહનતા. એમ જ એ ભગવાન આત્મામાં અનંત જે ગુણો છે, એ ગુણોની સંખ્યાની પણ ગંભીરતાનો પાર ન મળે, હદ ન મળે. ભલે ક્ષેત્ર આટલું શરીર પ્રમાણે. હા હા. એવા અનંત ગુણો, અનંતનો અંત નહીં એટલો અનંત એમ. અને એવા અનંત ગુણોની અનંતતાની હદ નહીં એટલા, અને એક ગુણની પણ શક્તિની હદ નહીં એવી એક શક્તિ એની. હા હા હા. કેમ કે એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ, તો ગુણ કેટલા? હદ નહીં, અંત નહીં. હા હા હા. એટલા ગુણોનું એક ગુણમાં રૂપ. હા હા હા. તો એક ગુણની પણ હદ નહીં. હા બાપુ મારગડા કોઈ જુદા છે ભાઈ. હા હા હા. એવો જે એક ગુણ તેની પણ જ્યાં હદ નહીં, કે આ ગુણ પૂરો થઈ રહ્યો એમ નથી ક્યાંય. હા હા હા. એવા અનંત ગુણનો એક રૂપ વસ્તુ તે નિશ્ચય છે, જે કાયમ છે તે નિશ્ચય છે, અને જે જાય ને થાય તે વ્યવહાર છે. સંસારનો પર્યાય થાય છે એ જાય છે, મોક્ષનો પર્યાય થાય છે ફરીને. મોક્ષનો પર્યાય થાય છે ને એ કઈ છે નહીં તે ગામ. આ તો ગહન વાતો છે પ્રભુ, શું કહીએ. હા હા હા. એ ગંભીરતાની હદ લેવા જાય ત્યાં દ્રષ્ટિ નિર્વિકલ્પ થાય. દ્રષ્ટિમાં મર્યાદિત રાગ રહે ત્યાં સુધી તેની બે હદ શક્તિનો સ્વભાવ એને પ્રતીતમાં ન આવે, એના જ્ઞાનમાં ન આવે. કારણ કે રાગ છે તે સીમાવાળો, હદવાળો, મર્યાદિત છે. અને અરાગ જે સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય, તે સમ્યક જ્ઞાનની પર્યાય પણ બે હદ છે. કેમ કે એ પોતે બે હદ ગુણ દ્રવ્યને પોતે જાણે ને માને છે. હા 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 હા. જેની વાત છે ભાઈ આ તો. એ સમ્યક જ્ઞાનની એક સમયની પર્યાય અમાપ એવા ગુણો ને અમાપ એવા એક ગુણનું સામર્થ્ય, એવા આનંદ ગુણનું એક રૂપ જેની પર્યાયમાં જાણવામાં આવે, એ પર્યાય કેવડી મોટી. હા હા હા. એ પર્યાયના પણ અવિભાગ પ્રતિચ્છેદ કરવા જાય તો અંત નહીં એટલા છે. હા હા. ઝીણો માર્ગ બહુ ભાઈ સત્ય છે, એ કોઈ અલૌકિક વાતો છે. હા હા.
એ ચીજ જે ત્રિકાળીય વસ્તુ છે, જેમાં હલચલ નથી, જેમાં પલટવું નથી, જેમાં નાશ થવું નથી, જેમાં ઉપજવું નથી, એવો જે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એ સમ્યક દર્શનનો વિષય, એ નિશ્ચય. અને જે પર્યાય પ્રગટી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, મહાગંભીર પદાર્થને જાણીને પ્રતીત કરીને, પણ છતાં એ પ્રગટી પર્યાય તે વ્યવહાર છે. અને એની સાથે વ્રત આદિનો વિકલ્પ રહે, એ અસદબુદ્ધ વ્યવહાર છે. એ સદબુદ્ધ વ્યવહારનું ધર્મ નથી કઈ, તેમ તેનું ફળ કેવળ જ્ઞાન એનું ફળ નથી. પણ નિર્મળ પર્યાયની સાથે વ્યવહારનો વિકલ્પ કઈ મર્યાદાનો હોય છે એવું જણાવીને એને વ્યવહાર ધર્મ કયો ઉપચારિક જાણું. કાંઈ વાસ્તવિક તો વ્યવહાર ધર્મ એ છે ભગવાન આત્મા બેહદ અપરિમિત સ્વભાવનો સાગર. એ કેવળ જ્ઞાનમાં માપ આવે, પણ છે વસ્તુ અનંત શક્તિઓ અને શક્તિનું સામર્થ્ય. એને જેને પ્રતીતમાં અનુભવમાં લીધું સમ્યક દર્શનમાં, એ પર્યાયને પણ અહીંયા તો વ્યવહાર કહેવામાં આવે છે. અને એ વ્યવહાર ધર્મ તરવાનો ઉપાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રજી રાગની અપેક્ષા નિશ્ચય, દ્રવ્યની અપેક્ષા વ્યવહાર. બહુ ઝીણું બાપુ માર્ગ શું કહીએ. જિનેશ્વર દેવ અને એમના કહેલા તત્વો એ બીજે ક્યાંય છે નહીં. કોઈએ જાણ્યું નથી ને એની ગંભીરતાને કોઈ પકડી શક્યા નથી. બધા કલ્પિત વાતો કરી છે. આ તો જિનેશ્વર દેવે કહેલો માર્ગ, જે દ્રવ્યને આશ્રય પ્રગટ થાય માર્ગ, તેને પણ અહીંયા વ્યવહાર કરવાનો ઉપાય ગણી અને વ્યવહાર ધર્મ કહ્યો છે. તીર્થ વ્યવહાર ધર્મનો નાશ થઈ જશે. પર્યાય નહીં માનો, અસત્યાર કીધીથી 11માં એ નથી જ પર્યાય માનો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચોથા, પાંચમા, છઠ્ઠા ને સાતમા, આઠમાની પર્યાય એનો નાશ થઈ જશે. કેમ કે 14 ગુણસ્થાન દ્રવ્યમાં નથી, અને 14 ગુણસ્થાનને અસત્યાર્થના ભૂતાર્થ કયા છે. એની અપેક્ષા એ કઈ અપેક્ષા છે બાપુ? એ અસત્યાર્થ કયા છે, પણ જો એ પર્યાય ગુણસ્થાન નથી જ તો તીર્થ નથી. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ગુણસ્થાનની દશા જ નથી. છોટભાઈ આવું ગંભીર છે. ખસી ભાવાત્મા એ નાખશે, ભાવાત્મા વ્યવહાર નાખશે. વ્યવહાર ધર્મ એમ કે ખરો વ્યવહાર ધર્મ તો એ પર્યાય છે, એ જ વ્યવહાર ધર્મ છે. ત્રિકાળની અપેક્ષા પરમાર્થ વચનિકામાં કહ્યું છે, પરમાર્થ વચનિકામાં કે મોક્ષ માર્ગ જે નિશ્ચય છે એ જ વ્યવહાર છે. પર્યાય છે ને એ
હા, એટલે જે પર્યાય નથી એમ કહ્યું હતું એ ગૌણ કરીને મુખ્ય નિશ્ચયનું લક્ષ્ય કરાવવા એને અસત્યાત કીધી હતી ગૌણ કરીને, પણ એને નથી જ એમ માનો તો ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું ગુણસ્થાન દશા નથી. આ તો વિતરાગ માર્ગ બાપુ બહુ શાદવાદ કઈ અપેક્ષાએ કહ્યું છે એ અપેક્ષા એને જાણવું જોઈએ. અસત્યાત કહ્યું તું કઈ અપેક્ષાએ, એને વ્યવહાર પર્યાયને કહે છે કઈ અપેક્ષાએ, પાછા રાગ થાય જોડે એને વ્યવહાર કહે છે કઈ અપેક્ષાએ. એકલો વ્યવહાર અસત દયા દાન વ્રત ભક્તિ એ તો બંધનનું કારણ છે, એ કે મોક્ષનું કારણ નથી. વ્રત નિયમ પચકા બારના વિકલ્પ જે ઉઠે છે બધા એ તો બધું બંધનના કારણ છે, એ કઈ મોક્ષનું કારણે નથી અને એનું ફળ મોક્ષ નથી, એનું ફળ તો બંધ છે. તીર્થ વ્યવહાર ધર્મને નહીં માનો તો વ્યવહારનો નાશ થઈ જશે, પર્યાયનો નાશ થઈ જશે. પર્યાય નથી એમ થઈ જશે, એમ નથી. અને નિશ્ચય વિના વાસ્તવિક પૂર્ણ તત્વ છે એની દ્રષ્ટિ વિના પણ તત્વનો નાશ થઈ જશે. તત્વ તો મૂળ એ છે તીકાળી. આ પર્યાય તો પ્રગટેલી દશા છે, પણ જે પ્રગટવું નથી, જેને એક રૂપ ટીકાળ રહેવું છે, એવો જે નિશ્ચય ન માનો તો તત્વનો નાશ થઈ જશે. આવું છે, પણ બહુ માર્ગનો ફેરફાર થઈ ગયો બહુ ને. ત્રણલોકના નાથ કેવળી પરમાત્મા તો બિરાજે છે ને મહાવીરીમાં, ત્યાંથી આ વાત આવી છે. કુંકુંદાચાર્ય ત્યાં ગયા હતા, 8 દી રહ્યા હતા, અહીંયા આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. નિશ્ચય નહીં વિના એટલે દ્રવ્યના સ્વભાવની ટીકાળતા વિના તત્વનો નાશ થઈ જશે, વસ્તુનો નાશ થઈ જશે. તત્વ નિશ્ચય ન માને તો વસ્તુ નથી ત્યાં કઈ. નિશ્ચય પૂર્ણ સત્યને ન માને તો દ્રવ્યનો નાશ થઈ જાય છે, અને વર્તમાન પ્રગટેલી પર્યાયને નથી એમ માને તો મોક્ષનો માર્ગ જે તીર્થ છે તેનો નાશ થઈ જાય છે. સમજાણું કાંઈ? હવે ભાવાર્થ. લોકમાં સોનાના 16 વાળ પ્રસિદ્ધ છે. 16 વલું કે છે ને, તમારે શું કે હિન્દી? 16 વલું, પૂર્ણ 16 વલું સોનું. 15 વર્ષ સુધી તેમાં ચોરી આદિ, કનાબુ આદિ, કથિર આદિ પર સંયોગની કાર્યમાં રહે છે. 14 વલું 15 વર્ષ સુધીમાં સોનામાં તાંબાનું કે કથિરનો અંશ ભેગો રહે છે. 16 વલામાં એ અંશ રહેતો નથી. 16 વલું ચોખ્ખું સોનું થઈ જાય છે. તેથી અશુદ્ધ કહેવાય છે. સોનામાં 13 વલું અને 14 વલું પણ એ અશુદ્ધ કહેવાય છે, પૂર્ણ 16 વલું નથી માટે. અને તાપ દેતા છેલ્લા તાપથી ઉતરે, અગ્નિના આંચ દેતા સોનાને છેલ્લા તાપ દઈને 16 વલું પૂરું થાય.
ત્યારે 16 વલું શુદ્ધ સુવર્ણ કહેવાય. આ તો તમારા હોનાની વાતો છે, ઘરની. જે જીવોને હવે તો દ્રષ્ટાંત થયો. જે જીવોને 16 વલા સોનાનું જ્ઞાન શ્રદ્ધાને પ્રાપ્તિ થઈ તેમને 15 વલા સુધીનું કાંઈ પ્રયોજન નથી. એટલે કે એને 15 વલું છે જ નહીં. છે જ નહીં, પછી એને પ્રયોજનવાની ક્યાં રીતના? 16 વલું થયું, એને 14 વલું 15 વલું છે જ નહીં, એટલે એનો પ્રયોજન કઈ નથી. કાંઈ પ્રયોજન નથી. અને જેમને 16 વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી 15 વલા સુધીનું પ્રયોજન છે. પ્રયોજન છે કે એટલું છે તે જાણવું જોઈએ. બરાબર એને જાણવું જોઈએ. 13 વલું છે, 14 વલું છે એમ જાણવું જોઈએ. પ્રયોજન છે. એને 16 વલું માની લે તો ભૂલ છે, અને 15 વલું છે એને ન માને તોય ભૂલ છે. એવી રીતે આ તો દ્રષ્ટાંત થયો. આ જીવ નામનો પદાર્થ ભગવાન આત્મા અંદર, જીવ નામનો પદાર્થ, જીવ એ પદ છે, શબ્દ. જીવ પદ, 2 અક્ષર થયા પદ. એનો અર્થ એ જીવ વસ્તુ છે. જેમ સાકર શબ્દ છે એ પદ છે, અને સાકર વસ્તુ છે તેનો અર્થ એટલે પદાર્થ છે. એમ જીવ શબ્દ છે એ પદ છે, અને જે વસ્તુ છે અર્થ એ વસ્તુ છે, એ પદાર્થ છે. જીવ નામનો પદાર્થ છે તે પૂતગળના સંયોગથી, પૂતગળનો નિમિત્ત રૂપે સંયોગ હોવાથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. અશુદ્ધ રૂપ પોતાને કારણે, પણ એને પૂતગળનો નિમિત્ત રૂપે સંયોગ છે. એ નિમિત્તના સંબંધમાં એની અશુદ્ધતા જીવની પર્યાયમાં થઈ રહી છે. પૂતગળના સંયોગથી કીધી છે. સંયોગ એટલે બીજી ચીજ છે એમ એટલું, પણ થઈ છે અશુદ્ધતા અનેક રૂપ થઈ પોતાની પર્યાયમાં. સમજાણું કાંઈ? જીવ નામનો પદાર્થ છે તે પૂતગળના સંયોગથી, સંબંધથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. એ સંબંધ પોતે કર્યો છે માટે અશુદ્ધ થયો છે. સમજાણું કાંઈ? તેના સર્વપદ્રવ્યોથી ભિન્ન, તેને સર્વપદ્રવ્યોથી ભિન્ન એ જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન. સર્વ પરદ્રવ્યોના સંબંધથી ભિન્ન એ જ્ઞાયકપણું જાણનાર સર્વજ્ઞ સ્વભાવી ભગવાન પૂર્ણ સ્વભાવની વાત છે. તે કહા જ્ઞાયક એક રૂપ ટીકાળ, સર્વજ્ઞ સ્વભાવ એક રૂપ ટીકાળ. એવા જ્ઞાયકપણા જ્ઞાયકપણું માત્ર એકનો ધ્રુવપણું, જ્ઞાયકપણું, સર્વજ્ઞ સ્વભાવપણું, સામાન્યપણું, ધ્રુવપણું, એકરૂપપણું, સદ્રશપણું માત્ર જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ પ્રાપ્તિ, એનું જેને જ્ઞાન, શ્રદ્ધા, આચરણ પ્રાપ્તિ પર્યાયમાં
એ ત્રણેય જેમને થઈ ગયા તેમને તો પૂતગળ સંયોગ જનિત અનેક રૂપણાને કહેનારો અશુદ્ધ નહીં, કાંઈ પ્રયોજન એટલે એને અશુદ્ધ નહીં છે નહીં એટલે જાણવું પ્રયોજનમાં રહ્યું. 16 વલું થયું એને 15 વલું રહ્યું નહીં એટલે પ્રયોજન રહ્યું નહીં. એમ 16 વલું કેવળ જ્ઞાન થઈ ગયું એને પછી સંયોગ જનિત પર્યાય છે નહીં એથી એને પ્રયોજન એનું રહ્યું નહીં. સમજાણું કાંઈ? ગંભીર વાતું બાપુ, એક વાત એવી વાત છે ભાઈ, લોકો એ ધર્મને સાધારણ કરી નાખ્યો, પણ ધર્મ બાપુ કોઈ અલૌકિક ચીજ છે. હા હા હા, કીધું સર્વ પદ્રગોથી ભિન્ન, સંયોગના સંબંધથી ભિન્ન, એ જ્ઞાયકપણા માત્રનો એકલો ભગવાન જાણનાર શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ, એનું જેને જ્ઞાન થયું, હા હા હા, એનું જેને સમ્યક દર્શન થયું, શ્રદ્ધા પ્રતિ થઈ અને એમાં ઠરવાનું આચરણ રૂપ પ્રાપ્તિ થઈ. હા હા, વિનાયકપણા માત્રનું જ્ઞાન, વિનાયકપણા માત્રનું જ્ઞાન શું કીધું? વિનાયકપણાનું ત્રિકાળનું જ્ઞાન, ત્રિકાળની શ્રદ્ધા અને ત્રિકાળમાં આચરણ ઠરવું. શું કીધું? સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એ જ્ઞાયકપણું, ત્રિકાળ જ્ઞાયક એકરૂપ સ્વભાવ, એની શ્રદ્ધા જ્ઞાન ને આચરણ, એવા જ્ઞાયક ભાવની પૂર્ણતાનો જ્ઞાન પ્રતીત અને આચરણ, હા હા, પ્રાપ્તિ જે ત્રણે જેમને થઈ ગયા તેમને તો પૂતગળ સંયોગ જનિત અનેક રૂપણાને કહેનારો અશુદ્ધ નહીં, કાંઈ પ્રયોજન નહીં, અશુદ્ધ નહીં છે જ નહીં, પ્રયોજન નથી એટલે કે એને છે નહીં, અને નીચલે છે માટે જાણેલો પ્રયોજનવાન છે. હા હા હા, સમજાણું કાંઈ? આવી વાતે વાતે ઝીણવટ અને નવરાશ મળે ની, ફુરસદ મળે ને માણસને. હે હા હા, ચમનભાઈ લોટા આઈડી એમાં ક્યાં આમાં? હા હા, સ્ટીલનું મોટું કારખાનું હોય ત્યાં રોકાય કે આ કારખાને રોકાય જ કરવું. હા હા, પરનું થઈ શકતું નથી. જડીએ પુણ્ય પાપના ભાવ કરે, અસંખ્ય પ્રકારના શુભ ને અસંખ્ય પ્રકારના શુભ ભાવ કરે અજ્ઞાન, પણ પરનું તો ખુદ એક આંગળી ફેરવી શકે નહીં. એ પ્રશ્ન ક્યાં? એને અનંતકાળમાં બધું કર્યું એટલે શું? શુભ ને શુભ ભાવ. પરનું તો કિંચિત માત્ર એક પરમાણુને ફેરવી શકે અહીં છે ને અહીં, ત્રણ કાળમાં કરી શકતો નથી. એ કરી શકતો નથી. એ કોણ છે અને એમાં ભાવ શું થાય છે એ એને પેલું નક્કી કરવું જોઈએ. કરી શકતો નથી છતાં ભાવ થાય છે કરવાના, અને એ ભાવ થાય છે ક્ષણિક છે કે ઉપાધિ છે કે મેલ છે એવું એને જાણવું જોઈએ. અને એ વિનાની ત્રિકાળી ચીજ જે છે
આ તો ક્ષણિક ઉત્પન્ન થાય છે. એ કરી શકે છે અજ્ઞાન ભાવે. શુભ ને અશુભ ભાવ અજ્ઞાન ભાવે કરી શકે છે. અજ્ઞાન ભાવે પરનું તો કરી શકતો નથી. આ વકીલો જવાબ આ બોલે ને આ કાયદાનું આ છે એ ભાષા આત્મા કરી શકતો નથી 3 કાળમાં. જેસુભાઈ કેદી ક્યાં ખબર હતી? ત્યાં તો અમને હોશિયારી ના અંદર પરનું તો એક રજકણને પણ એક પ્રદેશથી બીજે પ્રદેશ આમ લઈ ખસો કરી શકે નહીં આત્મા. એ તો અજ્ઞાની બધા મત જ કે છે ને. એ તો વાત થઈ ગઈ. ત્યાં રામ વિજયના ગુરુ હતા એની હારે ચર્ચા થઈ છે. સુમનભાઈને એમના દીકરા અને જજ આપણા કનુભાઈ અમદાવાદમાં જજ છે ને અહીંના હીરાભાઈના દીકરા જે મકાનમાં મેં હતા 3.5 વર્ષ જજ છે કનુભાઈ. એ 2 જણ ગયેલા તે કે આત્મા પરનું કરી શકે ને આ કે નહીં પરમાણુનું ન કરી શકે શરીરનું કરી શકે. આવા નવા શું થાય ભાઈ? શું કરવું? એટલે પરદ્રવ્યનું કરવું એટલે પરદ્રવ્ય પોતાની પર્યાય વિનાનું છે કે તેનું કરવું થાય? જે સમય તું કહે છો કે આનું કરવું તો એ દ્રવ્યના કાર્ય પર્યાય કાર્ય વિનાનું એ દ્રવ્ય છે કે તેનું તું કર? લોજિક ન્યાયથી પકડવું પડશે કે નહીં ને? દૂરનું કરે નહીં અભિમાન કરે. લોકોમાં એમ કે છે કે 1 ગાયનો ગોવાળ એમ 5 ગાયનો ગોવાળ. 1 ગાયને ચરવા લઈ જાય બહાર ભેગી 5 ને લઈ જાય તો વાંધો હું? એમ એકનું ઘરનું કરે તો બીજાનું કરે પણ એકેનું કરી શકતો નથી. અહીં તો કે આવી વાતો છે. અજ્ઞાનપણે કરે તો એ પુણ્ય ને પાપના ભાવો કરે. શુભ શુભ ભાવ કરે. આ કે છે કે જેને દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્ણ પ્રાપ્ત થયા એને અશુદ્ધ હોતું નથી. એ વિકાર ભાવ હોતો નથી તો અશુદ્ધ નહીં થયા તેમાં પ્રસંગ અશુદ્ધ નહીં કાંઈ જરૂરનું નથી. એટલે છે જ નહીં અશુદ્ધ. એમ આનો અર્થ જ છે કે જેને અશુદ્ધ નહીં નથી એને જાણવું ક્યાં રહ્યું? પણ જેને હજી રાગનો ભાગ છે અને શુદ્ધતા પણ અંશ પ્રગટ્યો છે એને જાણવાનું રહી જાય છે કે હજી હું અપૂર્ણ છું, પૂર્ણ મારી દશા છે નહીં. એમ એને જાણેલો પ્રજ્ઞાન છે. હા. અનેક રૂપ કહેનારો અશુદ્ધ કાંઈ કહેનાર પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધ નહીંનું કથન છે એટલે કે પર્યાયની પૂર્ણતા નથી અને રાગ આદિનો ભાવ છે તેટલું યથા પદવી પ્રયોજના જાણેલું પ્રયોજનવાન છે. જાણેલું પ્રયોજનવાન છે. એમ છે કહ્યું ને કે પૂર્ણ શુદ્ધ થઈ તેને અશુદ્ધ નહીં હવે નથી, માટે તેને અશુદ્ધ નહીં પ્રયોજન નથી. એટલે અશુદ્ધને જાણવું એને છે નહીં. અને આને તો હજી અશુદ્ધ છે, શુદ્ધ પર્યાય છે ને અશુદ્ધ રાગ છે ને ભેગા છે. એથી એને તે કાળે તેટલું તે પ્રકારે છે એમ એને જાણેલું જોઈએ પ્રયોજન. પૂર્ણ થયા ને અશુદ્ધ પ્રયોજન નથી એનો અર્થ શું થયો? કે એને અશુદ્ધ નથી એટલે પ્રયોજન નથી. આને અશુદ્ધતા છે એને જાણેલું પ્રયોજન છે.
હું અશુદ્ધતા છે મારામાં અને શુદ્ધતાની પૂર્ણતા નથી, એમ એને જાણવું બરાબર યથાર્થપણે જોઈએ. જોઈ રીતે ન જાણે તો તીર્થનો નાશ થઈ જાય. એટલે મોક્ષ માર્ગની પર્યાય અને સાથે નિમિત્ત છે તેનો અભાવ થઈ જાય. હા 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 હા, સમજાણું કાંઈ? એથી એમ નથી કે વ્યવહાર જે નિર્મળ પર્યાય આવી એ તો યથાર્થ વ્યવહાર છે, પણ જોડે રાગ છે એથી કરીને શુદ્ધતા થોડી છે ને, શુદ્ધતા એથી બેયને જાણવું પ્રયોજનવાન. એને છે માટે જાણવું પ્રયોજનવાન, પૂર્ણને નથી માટે જાણવું પ્રયોજન, એને અશુદ્ધ પ્રયોજનવાન નથી. અહીં તો છે માટે જાણવું પ્રયોજન એમ કીધું. હા 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 હા, સમજાણું કાંઈ? એક ગાથામાં આટલી ગંભીરતા પડી. હવે કઈ વાંચીને બેસી જાય આખું સમયસાર. એક જણો કહેતો હતો કે બહુ તમે સમયસારના વખાણ કરો. હો ગાથામાં ના 15 દીમાં વાંચી ગયો કે એમાં બાપુ 15 દીમાં ગોખે ને ઘડિયા ગોખી જાય ને આમ 5 અક્ષર વાંચી જાય. એમાં શું થયું? પણ એમાં ભાવ કઈ અપેક્ષા કયો છે તે સમજાવીને વાંચ્યું ક્યાં? વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહીં સગો. એ મારા આવતું દલપતરામમાં તેથી 70 વર્ષ પહેલા કવિ હતા, કવિ પરીક્ષા દેનારા. વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગળો સાર. વાંચ્યા કરે પણ સમજે નહીં કે શું છે ને કે. હા હા હા, જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી અશુદ્ધ નહીંના વિષય છે એમ કેવું છે. એનો વિષય છે, શુદ્ધવાળાને એનો વિષય નથી એટલે અશુદ્ધ નહીં પ્રયોજનમાં નથી. પણ અહીંયા એનો વિષય છે માટે એનો જાણેલો પ્રયોજનવાન છે, એમ એનો અર્થ છે મોટો. હા, યથા પદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ. હવે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ એની વાત કરે છે. ઓલી તો પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી અને અપૂર્ણપણે શુદ્ધ પર્યાય પૂર્ણ ઓછી અને રાગ છે. એટલે છે એને જાણવું બરાબર છે. શુદ્ધ પૂર્ણને તો છે નહીં, છે નહીં એટલે જાણવું પ્રયોજનવાન ક્યાં રહ્યું? અહીં તો છે એ જાણેલું પ્રયોજનવાન છે, કારણ કે છે તેને જાણવું છે. હા હા હા, સમજાણું કાંઈ? જ્યાં સુધી હવે અહીં એટલું લીધું, એ અહીં ગાથામાં કઈ નથી પણ એને નાખ્યું. ગાથામાં તો ફક્ત નિશ્ચયની દ્રષ્ટિ જેને થઈ છે એને પર્યાયમાં પૂર્ણતા થઈ જાય તો એને વ્યવહાર હોતો નથી, પણ અપૂર્ણ રહે તો એને વ્યવહાર છે એવું એને જાણવું બરાબર જોઈએ. કારણ કે અપૂર્ણ શુદ્ધ છે અને અશુદ્ધતાનો સાથે છે, તો એને જેમ છે તેમ એને જાણવું જોઈએ. બસ એટલું સિદ્ધ કરવું છે. કોડવિલજી, હા હા, આવું છે ભાઈ. વાદ વિવાદ પાર પડ્યું નથી, શું કરે? હા, હવે અહીં એને પોતે જયચંદ પંડિતે કરી સમ્યક દર્શન પહેલા પણ વાત કરી થોડી. પાઠની શૈલીમાં એ નથી. પાઠની શૈલીમાં તો સમ્યક દર્શન પામ્યો છે ત્રિકાલનો આશ્રય લઈને. એને જે પર્યાયમાં અશુદ્ધતા અને અપૂર્ણતા છે એને જાણવું જોઈએ તે વાત છે. સમજાણું? પણ એ પામેલો છે અને પૂર્ણતા પર્યાયમાં નથી, અને અપૂર્ણ શુદ્ધ ને અશુદ્ધતા છે
તે છે માટે જાણે છે એને જાણવું, એમ છે એને જાણવું એ પ્રયોજનવાન એમ. પોતાને નથી એને જાણવું છે એટલે પ્રયોજનવાન જ્ઞાન નથી એમ કીધું એનો. હા હા હા. એક કલાકમાં કેટલી વાતો આવે. હવે ધંધા હજી આમાં ક્યાં ડાક્ટર ને ઇન્જેક્શન ને આમાં આખો દી. હા હા હા. ઇન્જેક્શન આપ્યું મરી ગયું શિવલાલ આઈને. શિવલાલ પટેલ હતા એ તો બિચારો દુઃખી થતો હતો, કાંઈ નતો રોગ હો જરીએ. વિઠ્ઠલ પટેલ ને એવું કહેવાય કે વલ્લભ પટેલ એનો કુટુંબી કર્મસદ છે આણંદની પાસે. એ કર્મસદમાં એ વિઠ્ઠલ પટેલ ને એ કર્મસદ નો હતો. કર્મસદ જોયું છે મેં, દુકાનનો માલ લેવા ગયેલું એવી ઘણા વર્ષની વાતો છે, 250 ની વાતો છે. કર્મસદ મોટો બીડીનો વેપાર મોટો છે, વરિયાળી નાખીને હો, તમાકુ એકલી ને એમાં વરિયાળી નાખીને બીડ્યું. કર્મસદ છે ત્યાંના શિવલાલ પટેલ અમારે અહીંયા હતો. ઠીક ખાયા ત્યાંથી આપણે રસોડે ખાતા, ખાઈને આવ્યા ત્યાં રસોઈ તો બધી, અને કંઈક પેલા કેવા ખાધા, કેવા શું કીધું, ઓળા હે સિંગના ઓળા, સિંગુઆ સિંગના એના સિંગ ખાધેલા ના ખાય. એ ખાઈને જે આવ્યા અહીંયા ઓરડી હતી ત્યાં બેઠા હતા. હું હાર કરીને ફરવા નીકળ્યો હાજી, આમ ફરવા. શિવપટેલ કેમ છે? બેઠા હતા નીચે આમથી ખાઈને આવ્યા, કાંઈ ન મળે. કેમ છે પટેલ? શું કીધું? અંતે હે અંતક્રિયા. શું પણ છે કે અંતક્રિયા? કેમ સૂકું થયું? બેઠે બેઠા હતા, કાંઈ ખાઈને આવ્યા. શ્વાસ અહીંથી ખસી ગયો છે. એ શ્વાસ, એ નાભીથી શ્વાસ ખસી ગયો. કાંઈ કર્યું નથી. મેં ત્યાં ચોળા ખોળા ચાલતા હતા, ખાઈને આવ્યું, હાલીને આવ્યો, કાંઈ ન મળે, રોગ ન મળે. બેઠો ને અહીંથી શ્વાસ અહીંથી ખસી ગયો નાભીથી. બેઠે ન બેહે. અંતક્રિયા મારી હોય મારા. પછી થોડું તો હાલ્યું સવાર સુધી, કઈ હા સુધી હે નહીં. હે હા, પછી ભાઈ ગયા ધર્મચંદ, થોડું દુઃખી થાય ને, ઇન્જેક્શન આપ્યું. બસ ઇન્જેક્શન આપ્યું એટલે બેસી ગયું. બે છૂટી ગયા. અહીં જ હતી ઓરડી. જેને સ્થિતિએ જે પરે દેહ છૂટવાનો સમય છે એને કોણ ફેરવે? બેઠા બેઠા શ્વાસ મૂડે આમ થઈ જાય, થઈ જાવ. કીધું ને ઓલો મલકાપુર વાળો એક જુવાન છોકરો છે, શું નામ? મલકાપુર વાળો ભણેલો મોક્ષમાર્ગ પ્રકાશ, જેને આખો મોક્ષમાર્ગ પ્રકાશ કંઠ અને પહેલે જ રસ છે. હે સ્વરૂપચંદ મોટો વેપારી છે કાપડનો, 10,000 રૂપિયાનું કાપડનું દુકાનનો વેપારી છે. પણ એને આ રસ બહુ, મોક્ષમાર્ગ પ્રકાશ કુંવારો હતો ત્યાંથી પ્રશ્ન બહુ કરતો. હવે તો પરિણ્યો અને દુકાન મોટી છે. એ કહેતો હતો, મહારાજ હું એક બેઠો હતો ને મારો મિત્ર બેઠો જોડી, 25 કે 26 વર્ષનો, બે હારે કાંઈ રોગની વાતો કરતા હતા. આમ એમ જોયું, ફૂક એમ કે ફૂક કરી આમ જોયું તો દે મરી ગયા, બે સુધી. કાંઈ રોગ નહીં, કાંઈ શ્વાસ નહીં. વાત કરતા હતા આમ થયું, બે છૂટી ગયા. એ કહેતો સ્વરૂપચંદ કહેતો હતો, બહુ હુશાર માણસ છે. મલકાપુરમાં છે કોઈ? મલકાપુર નથી. હે નથી છે. છોકરો છે, કાપડનો વેપારથી મોટો, 10,000 કાપડ રાખ્યા.
એ તો દેહની સ્થિતિ બાપુ જે સમય છૂટશે ને એમાં કાંઈ એનું કાંઈ કામ નહીં આવે. ખબર નહીં પડે કે આ છૂટ્યું નહીં, આ ફાટ ખબર. આ કહે છે કે અશુદ્ધતા જ્યાં સુધી છે ત્યાં સુધી છે તેને જાણવું. શુદ્ધતામાં અશુદ્ધતા નથી એટલે જાણવું પ્રયોજન ન કીધું. અહીં છે ત્યાં સુધી જાણવું પ્રયોજન કીધું. આદરવું એમાં કઈ વાત નથી. વિશેષ કે છે